બટાટા નગરી તરીકે જાણીતા ડીસાના ખેડૂતો હાલ ભારે મુશ્કેલીમાં મુકાયા છે। બટાટાની ખેતી જે એક સમયે ખેડૂતો માટે સમૃદ્ધિનું પ્રતીક હતી, તે જ આજે તેમને રડાવી રહી છે। ડીસામાં બટાટાનું ઉત્પાદન વધવા છતાં ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બનાસકાંઠા ખાસ કરીને ડીસા તાલુકો બટાટાના ઉત્પાદન માટે આખા ગુજરાતમાં જાણીતો છે। અહીંનું વાતાવરણ બટાટાની ખેતી માટે અનુકૂળ હોવાથી ખેડૂતો વર્ષોથી બટાટાની ખેતી કરી રહ્યા છે અને સારો એવો આર્થિક ફાયદો પણ મેળવી રહ્યા છે। પરંતુ છેલ્લા કેટલાક સમયથી પરિસ્થિતિ બદલાઈ છે। ડીસામાં કોન્ટ્રાક્ટર ફાર્મિંગ કરતી કંપનીઓ ખુલ્લા બજારમાં બટાટાનું વેચાણ કરવા લાગી છે, જેના કારણે બજારમાં બટાટાનો પુરવઠો વધી ગયો છે અને પરંપરાગત રીતે બટાટાની ખેતી કરતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી। ખેડૂતોના મતે આ કંપનીઓ દ્વારા ખુલ્લા બજારમાં વેચાણ થતું હોવાથી તેમની મહેનત નિરર્થક થઈ રહી છે। ઊંચા ભાવના બિયારણો અને ખાતરનો ઉપયોગ કર્યા બાદ પણ તેમને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। અત્યારે ખેડૂતોની પોઝિશન જોતો સરકારે મોદી સાહેબ આવ્યા એના પછી એવું કર્યું કે સ્પ્રિંકલર ફુવારા લાયા કે ભાઈ ખેડૂતોની આવક વધારે કરવી છે। આવક તો નો ડાઉટ એમણે જે ફુવારા સ્પ્રિંકલર કર્યા એનાથી વધ્યું, પાણી પણ બચ્યું, પણ હવે કરવાનું શું? એ કર્યા માટે ખેડૂતોને મરવાનો વારો આવ્યો છે। અત્યારે ખેડૂત તો મરણ પથારીએ છે। એનું કારણ છે કે અત્યારે જે કંપનીઓ આવી છે, કેટલી બધી કંપનીઓ છે, કંપનીઓનો અમે વિરોધ નથી કરતા, કંપનીઓ સારી બી છે, પણ કંપનીઓવાળા ખેડૂતોને હવે મારવા બેઠા છે। એનું કારણ એ છે કે એ લોકો બટાટા ખરીદે છે, ખરીદીને એમને વેફરમાં કે જે તે એની વેરાયટીઓ બને ગમે તે એ કરવાનું હોય એની જગ્યાએ અત્યારે છેલ્લા 2 વર્ષથી માર્કેટમાં બટાકા નોખે છે ખાવામાં, અને કંપનીઓવાળા તો અબજોપતિ પડ્યા છે, એમને કદાચ નુકસાન થાય તો કોઈ ફરક પડતો નથી, પણ મરી જાય છે ખેડૂતની માર્કેટને હલવા નથી દેતા અને ખેડૂતના પોષણ ભાવ તો શું મળે, પણ એના વાયેલા ખર્ચાના મૂડી પૈસા પણ ઊભા થતા નથી, એટલે ખેડૂત 2 વર્ષથી મરે છે। તો આ બટાકા જે છે એ કંપનીવાળા જે વાવે એમને અમારી એક જ માંગણી છે કે એમને ગમે તે વેચે માર્કેટમાં, અહીંયા માર્કેટમાં નહીં વેચવાના, એમને વેરાયટી બનાવે કે જે બી બનાવે એમનો વેરાયટીનો સ્ટોક કરે, ભલે 1 વર્ષનો સ્ટોક કરી બીજા વર્ષે વેચે, સ્ટોક વધારે થતો હોય તો, અથવા એમને માપથી વાવે, વધારે ના વાવે। અને બીજું કારણ એ કે સ્ટોરમાં બટાકા મૂકે છે ને એમના ચેમ્બર અલગ હોય છે, એમાં ફેંકિંગ માટે પેલી ફોગિંગની દવા નોખે છે, અને દવા નોખ્યા પછી એ બટાકા માર્કેટમાં નોખે ને ખાવામાં હાનિકારક છે। લોકોને કે કેન્સર થાય, ખેડૂતોને કે દવાથી ને એને થઈ જાય, પણ ખરેખર એની સાચી પદ્ધતિ એ છે કે જે બટાકા ઉપર ફોગિંગ કરે છે ને એના કારણે બધું આ થાય છે અને લોકો મરી રહ્યા છે। એના કરતાં જે ચાલુ બટાકા ખેડૂતના પકવેલા મૂકે એમાં કોઈ ખરાબ દવાઈ નથી આવતી, સારા હોય છે, એની કોઈ દવા નથી છંટાતી, અને એ બટાટા ખાવા માટે શરીર માટે બી હાનિકારક નથી અને સારા છે। તો અમારી એક જ સરકાર હાથે માંગણી છે કે કંપનીવાળા તે ચોખવટ કરે કે ભાઈ તમારે માર્કેટમાં નહીં વેચવાના, વાવો, ભલે વાવવાનો અમારો વિરોધ નથી, એનો કરાર કરીને વવડાવો, પણ એ બટાકા માર્કેટમાં ન વેચાવા જોઈએ, અમારી એક જ માંગણી છે। ખેડૂતોની આ દશા પાછળ કોલ્ડ સ્ટોરેજના સંચાલકો પણ કંપનીઓની નીતિને જવાબદાર ગણાવી રહ્યા છે। તેઓ પણ સ્વીકારી રહ્યા છે કે કંપનીઓ દ્વારા ખુલ્લા બજારમાં બટાટા વેચવાથી બજારની માંગ અને પુરવઠાનું સંતુલન ખોરવાઈ રહ્યું છે। કોન્ટ્રાક્ટ ફાર્મ સારી વસ્તુ છે, પણ કોન્ટ્રાક્ટ ફાર્મના બટાકા ખુલ્લા બજારમાં વેચાય છે, તેના કારણે પાછળના બટાકામાં માંગ ઘટી જાય છે, તેના કારણે ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી। એના માટે કોન્ટ્રાક્ટ ફાર્મના બટાકા અલગ અલગ વેરાયટીમાં વેચાય અને વાસણના બટાકા માર્કેટમાં વેચાય તો કારણે ખુલ્લા વાસણના બટાકાનો ભાવ પૂરતો મળી રહે। એટલું જ નહીં, ખેડૂતોનો દાવો છે કે કંપનીઓ દ્વારા વેચાતા બટાટાને લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે, જે આરોગ્ય માટે પણ જોખમી છે। તેઓ લોકોને અપીલ કરી રહ્યા છે કે લોકોએ ખાવાના પરંપરાગત બટાટા ખરીદવા જોઈએ, જેથી તેમનું સ્વાસ્થ્ય પણ સારું રહે અને ખેડૂતોને પણ યોગ્ય ભાવ મળી રહે। વર્ષોથી બટાકાનું વાવેતર થાય છે અને એમાંય ડીસા નગરી બટાકા નગરી તરીકે ઓળખાય છે, પણ છેલ્લા 2 વર્ષથી એને પોષણક્ષમ ભાવ મળતા નથી। ખેડૂત ઠેરનો ઠેર છે, એનો વિસ્તારે વધ્યો છે, વાવેતરે વધ્યું છે, અને એનું કારણ છે આ મલ્ટીનેશનલ કંપનીઓ આવવાથી। મલ્ટીનેશનલ કંપનીઓ આવી એનો અમારે વિરોધ નથી, ખેડૂતને પોષણક્ષમ ભાવ આવે એનો પણ અમને વિરોધ નથી, વાવેતર કરાવે એનો પણ વિરોધ નથી, પણ એ આમ ખુલ્લી બજારની અંદર માર્કેટમાં બટાકા નાખે છે, એમાં ખેડૂતને એક બાજુ એ ભાવ આપે છે અને બીજી બાજુ ખેડૂતને મારે છે। એટલે મલ્ટીનેશનલ કંપનીઓ મહેરબાની કરીને માર્કેટની અંદર બટાકા ના ઠલવે, જે એમને વેફર કે બીજી કે ચિપ્સ કે જે બનાવે છે
એના સુધી જ સીમિત રાખે તો ખેડૂત પીસાય ના. એના માટે જે ગુજરાતની હું ગૃહિણીને પણ કહેવા માગું છું કે જે તમે જે કંપનીના બટાકા ખાઓ છો એ ખાવા માટે હાનિકારક છે. એને સ્ટોરની અંદર દવાનું ફંગિંગ કરી અને પછી માર્કેટમાં નાખે છે, એટલે એનાથી રોગો પણ વધે છે. અને જે ખેડૂતના બટાકા છે એ બાદશાહ, સોંગા કે ખ્યાતિ, એ બટાકાની અંદર દવાનું ફંગિંગ આવતું નથી, એ ખાવા માટે હાનિકારક પણ નથી. એટલે હું ગૃહિણીઓને એ જ કહેવા માગું કે તમે હાઇબ્રિડ બટાકા, ખેડૂતના બટાકા ખાઓ તો તમે સમજો કે એમના સ્વાસ્થ્ય માટે તમારે કોઈ નુકસાન નથી. અને મોદી સાહેબનો દેશ સારો હતો કે કંપની સમજો કે આવીને વાવે, એનો હમણાં વિરોધ નથી, પણ આ ખેડૂત ઠેરનો ઠેર છે. એટલે ખેડૂત એક બાજુ પીસાય અને એક બાજુ કંપની સમજો માર્કેટમાં બટાકા નાખે, તો જો આવનાર સમય આવું ને આવું ચાલશે તો ગુજરાતની અંદરથી આ મલ્ટીનેશનલ કંપનીઓને બિસ્તરા પોટલા અહીંથી ઉપાડવા પડશે, કેમ કે ખેડૂત અત્યારે થાકી ગયો છે. વર્તમાન પરિસ્થિતિ જોતા લાગે છે કે જો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતી કંપનીઓના ખુલ્લા બજારના વેચાણ પર નિયંત્રણ નહીં આવે તો બટાટાની ખેતી કરતા ખેડૂતોની હાલત વધુ ખરાબ થઈ શકે છે. ખેડૂતો સરકાર પાસે આ મામલે નિષ્પક્ષ તપાસ કરવાની અને યોગ્ય નિયમો ઘડવાની માંગ કરી રહ્યા છે, જેથી ખેડૂતોને થતું આર્થિક નુકસાન અટકાવી શકાય. આશા રાખીએ છીએ કે સરકાર આ મામલે ગંભીરતાપૂર્વક ધ્યાન આપીને ખેડૂતોને યોગ્ય ન્યાય અપાવશે.